લે શું કરવાનું હતું? કિશન, એ કિશન, ઓય આવજે. બોલો. શું બોલો? ખબર નહીં પડતી તમને? ખબર નહીં પડતી? શું થયું? આ બીરે તોડી નાખી છે. એ તો કાકા હું પડ્યો તો એ તમને ના દેખાણું. સાયકલ ની બીરી તૂટી ગઈ અરે દેખાણું. તું હો પટી ગયો. મરી જા પાર આવેલા તારા નામનો. દશમન લોહી પી હેડ્યો છે. આ 12 મહિના નહીં થયા સાયકલ ને. 8 મહિના થયા છે. 7000 રૂપિયા નવી લાવી હતી. પથારી ફેવરી નાખી છે. કાલથી નિહાલ લાવી જતો સાયકલ. હેડતો ઘેરાય જાય. હારું ચમો આટલા બધા કાયા થયા છો એટલે છોકરા ઉપર ભલા આદમી સાયકલ છે બગડી જાય છે યાર. આવ કે પણ બગડી જાય સાયકલ છે વાત કરો છો. આગળ જો ચમ આયા હા તમારું બાઈક થઈ ગયું. દિલો લઈ જશે સર્વિસ કરવા. અલ્યા લોચા માર્યા. ચમ બાઈક જોતું તું ભલા આદમી. ચોકન જાવું છે. મહેમાન ગતિ કરવા માટે જવું છે મારા મામા ઘેર. બટાકાની સીઝન આવી ગઈ. સીઝન આવી ગઈ એટલે બટાકાની સીઝન આવે ને તાળી તમે તમારા મોમાં ઘેર જાવ છો, બાકી નહીં જતા. ચમ ફાયદા માટે. બટાકાનું કટુ ગપે કરીને હેડે આવો છો. ફાયદાની વાત નહીં ભલા આદમી. મારા મામાએ મને હોમેથી ફોન કરીને કીધું છે યાર. ક્યાં ગાડી બધી ખબર પડે છે. તમારો ફાયદો કરવો છે? મારે કોઈ ફાયદો કરવો નહીં. તમારે હંગાઈ થાવું એટલી વખત મને નુકસાન જ આવે છે. અલે આ નુકસાન નહીં થાય યાર. ગળાની શોગન બસ બધી જગ્યાએ પૈસા મુકાટ્યો. દર વખત તમે યાદ કહો છો અને તમારા મોમાં તમને રૂપિયા કાઢવા દેતા નહીં. બધી જગ્યાએ પૈસા હાલવા મારે થોડી જગ્યા કરજી. અને એ યા 10 નહીં હાલતો 50 હોય સીધા હાલું છું એટલે 500 કે 1000 રૂપિયા સીધો મારા ખર્ચો થઈ જાય છે. અને તમારા મોમો આવડું ચકડું બટાકાનું કટું હાલી મને કેટલો ભેદભાવ રાખી યાર. અને તમારે પૈસા હાલવા થાય એટલે શું કે ના ભાઈ ના, તમે ભણો છો, ભણો પૈસા મને ના ખપી તો અમારા જેવી રીતે ખપી લે. એટલે તમે મહેમાન કેવો કણ અને હું ભણો થઉં. મારે મહેમાન થાવું નહીં કે તમારે ઘેર આવવું નહીં. એટલે ફાયદો રહે હેડો. ક્યાં એટલે મજા આવશે યાર. આજ દાડા સુધી તારા અંગે જાય મારો ફાયદો થયો નહીં કે મારા ફાયદો કરવો નહીં કે ફાયદો થવાનો નહીં. તું તાર જા ભાઈ. બાઈક નહીં એમ ને? હા હરીભાઈ ની ગરજ નહીં, બાઈક ની ગરજ છે. હળગાઈ મેલ્યું છે નહીં હાલ બુધો. કશો હોતો નહીં ભાઈ. સીધે સીધું બાકી બાઈક લેવા આવ્યો છું. અલ્યા તમને કીધું તો ખરા યાર હેડો હંગાત. મને આપું તાણી મને આપું. બટાકા ખાવાના એમ કોકી તાણી. હારું આપણો આ વાત કહું. હંકા જાઉં. હા એક શરત. હું બટાકાનું કટું નહીં લાવવાનું. સે મંજૂર? હે ઉભો રાખી હવે લાલચુ. કોમ કાઢવું તો ચોઈ રહ્યું. આપણાએ મહી નાખી છે. એટલે ભૂપતજી, એ ભૂપતજી, શું છે? એ બાઈક ની ચાવી લાવજો. હા બાઈક ની ચાવી લાવો. કેમ તો આવું છે? મોમાન ઘેર જવું છે મહેમાન ગતિ કરવા માટે અને બટાકા લેવા માટે. એટલે મહેમાન ગતિ ની બટાકા લેવા જવું છે એમ કો? હા કીધું તો ખરા બટાકા લેવા જવું છે. પણ કેગારજી બાઈક તો હું નહીં આલું. ચામ ભાઈ એટલે આટલું બધું તમારા ગોમેત્રે જવાનું હોય છે તો એક બાઈક લાવી દો પેલા આદમી. એટલે બાઈક લાવવું છે પણ હમણાં થોડી સગવડ નહીં યાર. એવું એમ? તો સગવડ નહીં તમારે એમ? હા નહીં. એટલે ભલા આદમી હું બનાવવાની વાતો કરો છો? એટલે આખા વામો તમારા જેટલું કોઈ કમાતું નહીં. એમ નહીં ચોથી કમાતા છે અમે લે. હવે બધી અમને ખબર છે કેગારજી. તાણી ઈ તો બાઈક તો લાવશે ચાવી લાવો ને તાર ભલા આદમી. એમ નહીં આમ થોડી શરમ નહીં આવતી? હા આ કોકનું જાધન તમે માગવા ફરો છો, તમને થોડી શરમ નહીં આવતી? હું તો બાઈક કાઢવાનો જ છું, મુના નહીં પડવાનો. આ તો બસ ચાવી લાવો. પણ યાર પણ તો પછી બીજી વાતો કરવાની જો આવી છે યાર. અંદર ઉતરીને થોડું વિચારો કે કોકના જાધન ઉપર રોજ આશા ના રખાય છે ગારજી. એ તો રોજ જવું છે. 6 મહિને એક વાર જઉં છું મમ્માના ઘેર. તમારે ગમે તાણે ગમે તો જવાનું હોય તમે કોકનું જાધન માંગતા હોય છો. હા ભાઈ હા. અને આટલું બધું ફરવાનો શોખ હોય ને તો જાધનમાં જતું રહેવાય. બસો ઘણી ભરોય છે. હા તાણી એટલે હાલવાનું છે. હા ચાવી આલ્યું હું મારી ના નહીં. મને ખબર છે તમારા બાપડાને બાઈક નહીં તો બાઈક તો લઈ જાઓ. પણ આ તો કહું છું એમ કે લાવી દો બાઈક. હા હા આ રોજ રોજ માગવું એ ના હારું એમ. હા વાત સાચી છે. તાણે ભલા આદમી. ના ના હવે સેટિંગ કરું પૈસાનું. પારકી આશા સદા નિરાશા. સાચી વાત છે સાચી વાત છે. દાડા ઉગન માગવા ઉડ્યા આવો છો એટલે એમ કે કેવું પડે એમ. એટલે બાઈક લઈ જઉં છું ને જે ગહમણ થાય છે ને હાટું વાળી નાખ્યો હો. એટલે હું ગહામણ નો પૂછ્યો નહીં. એટલે ₹2 કિલો બટાકા છે લાઈન ખાઈ રહ્યું. મારા બટાકા ખાવા નહીં. ભલા આદમી ગહામણ ની હું વાત કરો છો? જાધર મારું છે. હું ભાડા ફેરવા બાઈક નહીં લાયો. હા તાણી
હા ભાઈ લ્યો હવે હવે તમારા જેવું કોણ થાય એટલે અને હવેળા પાછા આવજો મારે જવાનું ખેતરમાં. હારું. શું કીધું? હા ભાઈ તમારે કોઈ અમે નરવા નહીં. ફટાફટ આવજો એ હા આનો આપડ્યો હાથવીને ઘેર પાડજો પાછા હો. હમણાં ઘેર ચક્કર નખાયું છે. હા ભાઈ હા ઓય આ તો આદમી કેટલો અભડાવો છો યાર. એમ નહીં, તમારા બાઈક નહીં, તમે બાઈક જોયા નહીં એટલે કેવું પડે ખેગારજી. તાણી તમારા બાઈક હોય તો ખબર પડે કે કેટલો ખર્ચો થાય છે એમ. તમને ખાલી પેટ્રોલ ની જ ખબર પડે કે આટલું રેડાઈ દે આટલા જઈને આવશે ઘણી ઘણી કિલોમીટર. હું હેડું હવે. હા જો તે હવે લાવી દો. હા લાવી દેવું છે. હા ખરેખર માગતો ને માગતો જાણ્યું હોય તાણી. ઘૂમતાઈ હે હેડો મારા અંગાથ આબુ હોય તો ચોકન નકરો ફાયદો કરાવું હેડો. એવું ઓવે ખેગરજી હા તમારા અંગત હું આવ્યો તો ખરેખર કરોડોપતિ બની જાય હો ભાઈ. અને ખરેખર જે મેં સપના જોયા છે ને એ બધા સપના મારા પૂરા થવાના છે. કેમ કે ખેગરજી કરોડોપતિ છે. કોઈ દાડો કોઈના ઘેર જાધન માંગવા જતા નહીં. હા અને પોતાનું જાધન જ રાખે છે. હેલ્યા એટલે ફૂમતાઈ તું મેં આ બાઈક કોકનું માજીન હેડ્યો છે અને મારા ફાયદાની વાત કરી છે. હે ભિખારી એટલે ફૂમતાઈ એટલું બધું બોલવાનું નહીં કીધું. હે. માર મોમાં ઘેર જઉં છું તમારા આબુ હોય તો હેડો વર્તે બટાકા આલ્યો. હા લેવું હોય ને તો જ મોમાના ઘેર જવાનું. બાકી તો ઘંડી બાર તું ન્યા કરતો નહીં મને ખબર છે. બસ ઓય, ફૂમતાઈ નેકડવાનું કરો હોયથી. ફાયદાની વાત નહીં કરવાની. પહેલા છે ને પોતાના ઘરમાં ફૂંચી ખાવા હોય ને તો વાત કરવાની. તમને કહું હું આયા જકા ફાયદાની વાત લ્યા. કશો વાંધો નહીં ફૂમતાઈ. હે, આજ બધાય આ ખેગરને મેણો મારે છે. ઓય પણ ફૂમતાઈ ખરેખર મારો ભગવાન બહુ મહાન છે. ફરતો ફરતો સમય મારો કોક દાડો આવશે. હા કજીએ ના આવે, કજીએ ના આવે. આ જે ટેવ છે ને આ બાઈક માજીને લઈ જવાની એ કજીએ ના જાય. એટલે તમને કહું હું ભિખારી. તમારી જોડે માજુ હે, તમારી જોડે માજુ મેં હું આલુ એ ના માગુ આલુ એ ના લ્યા. ઓય હાલો ઓય. મના મના આલો તો કા કોક લેવું એટલે તરત મારું બધું મોમાન ઘેર જતું રહેવાનું. જા જા સોના મનો. હરીભાઈ આવો મફુજી. નરવા છો? ના ભાઈ ના કોઈ નવરો નહીં. શું કામ કરો છો? વાળેલ્યું બનાવું છું ચમ. વાડેલું કરો છો? ઓવે કીધું હેડો ને મારા અંગાત એક ઠકડા થઈને આવરા. ચો જાવું છે વળી. એટલે ફાયદાની વાત છે, ફાયદો થાય. ચો જાવું છે ના પૂછો. મહેરબાની કરી અને મારા આગળ ફાયદાની વાત નહીં કરવાની હો. એક જણા હોય તો હવારમાં ફાયદો કરાવવા એ મને ફાયદો કરાવતો ગયો છે. હું મારા ફાયદા માટે જાઉં એટલે મને નુકસાન જ થાય છે. મારા અંગત આવશો એટલે તમને નુકસાન નહીં જાય, ફાયદો થાય. શું ફાયદો થાય કહેજો. એક જણે હમાતાર આલ્યા છે, કપાની હોઠી હુડેલી પરી છે હા એટલે એરી ભરી લાવવાની છે. વાહ ભાઈ વાહ. હોઠી તમારે લાવવાની હંગા તમારે લાવવાનું એમાં અમારો ફાયદો શું? તમારે એક બોર આવે કે ના આવે? એક બોર હું ભરી લાવું ને એક બોર તમે ભરી લાવો. મારે હળગવા માટે લાકડા નહીં લાવવા. હે? ઓવે તો પછી ઘેર શું હળગાવશો? મારા પગ હે? હા તમારા પગ હળગાવા છે? હળગાઈ મેલ્યો. કશો વાંધો નહીં, આયા હોત તો ફાયદો થોત. ભાઈ મારે લાકડા નહીં લાવવા. હે? ઓવે મારા ઘરમાં ગેસ છે. તો કશો વાંધો નહીં, પછી અમે ભરી લાવત તો પાથરો લેવા ના આવતા. નહીં આવા. હા એમ. હો હા એમાં શરમ નહીં ભરવું પછી. ચિયા દાડા અમે હૈદરાબાદી ઊંધા પડ્યા. અરે ભાઈ હવે મોઢે રાખું હું. હે? તાણે આ લીલી વસ્તુ શું મોઢે ઘાલવાની હોય ભલા આદમી? હવે ના કેવું મારે. કોઈ નહીં કેવું મને નહીં આપવું. હા હા કશો વાંધો નહીં, વાડું કરો તા. હા ઘરે તું ની પોકેટ માં પાડી આલું તને પૂછીને આવે પપૈયા લેવા. ઓય વળી કને પૂછવાનું હોય. એટલે તારા બાનું જોર આવ્યું છે એટલે કને પૂછવાનું હોય એટલે હા કને પૂછીને આવ્યો તું. પપૈયા વળી હું વળી કને તું પૂછવાનું સોને મને પપૈયા લેવા આવ્યો ચમ લાય પપૈયું લાય. આ તો મેં પાડ્યું નેટ એટલે તારા બાનું છે ને મેં પાડ્યું એટલે મેં કને થાપા આવ્યો હમણાં લાય પપૈયું. પપૈયું મેં પાડ્યું એમ ના આલું. હમણાં લાય ને હમણાં જાપો છો હમણાં બરોબર નો હમણાં લાય એટલે મારે ખાવી તારે હમણાં. હા? કહી દેયો. એટલે તારા કાકા હું મોટો કો સાહેબ છે અને આવું છું હું તારા કાકા જોડે આવું છું. બહુ પપૈયા ભાવતા હોય તો બજારમાં ઘણા મળે છે જઈ લેતા આવજો. ઉદ્યા આજે પપૈયા લેવા કેટલી વખત લઈ ગયો? હા આ પહેલી ફેર આવ્યો જ છું. એટલે ખાસા ઓછા કર્યા છે. ઓય આખો દાડી હું આઈને નહીં પાડી જાતો. મેં તો હાલ પાડ્યું ને એટલે આવ્યો હું.
મામા નહીં આવતો મામા નહીં આવ યાર હરીજી એ હરીજી હા બહાર આવો બોલો બસ કઈ તમારા છોકરાને સમજાવો તો સમજાઈ દેજો ને કલર હું થાપાયો પર ઠપકો લઈને ના આવતા મારે એ ભાઈ માપે શું છે પપૈયા સુરવા આવે છો ને મને ચમ કિશન ઓવે પપૈયા સોરવા હાલત આવ્યા તો ઘણી વાર પહેલા જ એટલા જ આખા દાડામાં કોઈ ઝઘડો કરે એવું નહીં મળ્યું તે આવી ફરિયાદ લઈને મારા ઘેર આવ્યા છો એટલે મારો છોકરો કોઈ દાડો ચોરી ના કરા લ્યા ચમ ચોરી ના કરે રંગે હાથે પકડ્યો છે કાસન કાસે પપૈયા તોડી નાખે છે તાણી કિશન એ કિશન પાયા લ્યા બહુ પપૈયા ખાવાનો શોખ હોય તો બજારથી લાઈ ખવડાવો ભાઈ હવે એટલી છે તાકાત મારા મોહ તો ચોરી કરવા ના આવત મારી તું જો તો લે પપૈયા લેવા પૂછો પૂછો પપૈયું ખાવા ગયો તો તું ઓવા કાકા એક નેન ચોકડું પાડ્યું તું જેટલું જૂઠું બોલે પણ હાર્યો કોક મોણસ ના એ જાવ તું મોણસ તો જોવો તો હમે તારે મૂર્ખા એટલે તમારા બદલા બી વાયા છે મોડો જોવો એટલે તમે શાંતિ રાખો ને ભાઈ ઘણી વાર મને બોલવા જોઈએ યાર અરે તમે બોલ્યા હોત ને તો ચોરી કરવા જ ના આવો તાર્યો અને બહુ ખાવા શોખ હોય તો વગડા બે ત્રણ વાઈ ગયો તાણી તમે જો ને હવે નહીં આવો તમારી એ રહ્યો નહીં આવે હો જો આવશે તો પગ ભાજી નાખ્યો લાવતો તાણી વધનું બોલ્યા વગર જતા રહો અહીંથી હવે હેલો વધનું આનું છે આ ભાઈ નહીં આવે તમારે એ અને એમાં પાછા કેટલું બોલું છે કને પૂછવાનું હોય તમારા બાને પૂછવાનું હોય હવે આવતો ના મૂર્ખા ચેવા ચેવા માણસો મને બોલી જોઈએ છે ચેવા ચેવા જો પેલા ખબર નહીં પડતી લ્યા એ એટલા મેં બાઈક તમને તમારા મામાના ઘેર જવા આલ્યું છે તોડી નાખવા નહીં આલ્યું અને પાછા કેમ આયા તમારા મામાના ઘેરથી હા પૂછ્યું લ્યા એ ખેગાજી મોમન ઘેર જતો તો ને હા હા હોનું મોમન ઘેર ને મોમો હોના ઘેર ઉનું મોમન ઘેર ને મોમો હોના ઘેર મોમન ઘેર એટલે પણ હું છું લે વાતમાં હું છે દવા જઈએ હું છું લે ચોકન ઝઘડો છો છે હા મોમન ઘેર જતો તો ને હા મોમો હોનું મોમો હોનું એટલે શું છે લ્યા તમારા મોમાનું નામ તો કોઈનું હોનું નહીં હા શું છે લે ખેગારજી શું છે બતાવજો બતાવો તો ખરા આ હોનું છે આ બધું ચડ્યું મને રોડ ઉપરથી ચડ્યું આ બધું એ ખેગારજી ખેગારજી એ ખેગારજી મેં બાઈક આલ્યું તું લ્યા અલા મેં બાઈક આલ્યું તું યાર એ યજી વેજી 50 લાખનો ધણી થઈ ગયો આર્યો પોત બિસ્કિટ એટલે હાલના ભાવે 16 લાખ રૂપિયાનો એક બિસ્કિટ એ ફૂમતાઈ અલા મેં નતું કીધું લે અલા મેં નતું કીધું લે ચાલુ ખંગા છેડો ફાયદો ન કરો તમન કરી નાખો કરોડપતિ લે ભિખારી તારા પાન કોના વઈ લે ભિખારી તાણી પછી આ ખેગારી ભિખારી આ ખેગર ભિખારી શું છે ફૂમતાઈ મારા મામા ઘેર જતો તો ને તે રોડ ઉપરથી આ જડ્યું એક નહીં લે કોનું એક બે ત્રણ ચાર કોનું? કોનું તાણી આપણા ખેગરને એટલે મેં બાઈક આલ્યું તું તમને જોર નહીં આવ્યું તમે તો આપણા ખેગારજીની કોઈ દાડો ઇજ્જત નહીં કરતા ઓવે અત્યારે બેઠા છો ભલા આદમી ઘૂમતાઈ મેં બાઈક આલ્યું તું લ્યા ખેગારજી તમે કોઈનો વિશ્વાસ ના કરો લે કેટલાનું છે એ ખબર છે હા લગભગ 80-90 લાખનું હોનું છે એવું લાગે આપણો આખો વાર વેચા તો લઈને યાર
આપણા ખેગારજીના જોડે ને જોડે રહો તો લાભમાં રહો. હેડો. મારે નહીં આપવું યાર, કઈ કઈ તો તાજો મારે કોઈ ફાયદો કરવો નથી. શું છે લ્યા? શું કહો, ખેગારજી? લે, એ, હરીભાઈ, જા. આઈ આઈ બેસી જાશો ડાયરેક્ટ ગભાવ પર. હા તો તમારા જોડે નહીં આયા, તમારા જોડે શું લેવાનું છે લે? તો ઘર જો તમારું બાનું છે મારું છે, મારા ઘેર આયા છો. અમે ખેગારજી અંગાથ આયા છે. ખેગારજી અમારો ભાઈ છે. ઓવે. ખેગારજી મારો ભાઈ છે. ગમે તારા સંકટ આવે ને તાણે. તો આ બંકાને યાદ કરવાનો લે. આખા ગામમાં ખેગારજીને કોઈ બાઈક નહીં હાલતું મારા સિવાય. ઓવે. કોઈ કીધા વગર આલતી બુબજી. તાણી. આખા વાહમાં ખેગાજી અંગત કોઈ એન મામા ઘેર નહીં જાતું, હું જઉં છું, પૂછી જોવો. અમે આજે ઈ માટે જ આયા છીએ, પણ મારે આપવું નહીં. આ તમે ઓલે હેડો પડે, હેડો ખેગારજી. બુબજી. કે ખેગા રંગત નહીં આપું. હા તો નહીં આપવું, 17 વાર નહીં આપવું, જાહેર. ખેગારજી, ઓભળ્યું? હરીભાઈ રહ્યો ને નકમનો મોણો છે. એ ભૂપતજી, માપે બોલવાનું, મારા ઘરે આઈને માપે બોલવાનું કહી દીધું તમને. તમને નતું કીધું લે શું કે મારા હંગા થેડો? પહેલા તો છે પેટ ઉપરથી કુડી લે મોઢા પર મેલ્યો. અલે તમને નતું કીધું શું? કે મારા હંગા થેડો નકરો ફાયદો છે. મારે નહીં આપવું, મારે ફાયદો નહીં કરવો યાર, મારે નહીં ખાવા બટાકા, નહીં હળકાવો. તાણી આવું ના કહેવાય. કેન મોમે ઘેરથી યાર આટલા જગડા બટાકા આલી, આ ગાડી મેલી છે મારા ઓળખ્યા, મારે 1000 રૂપિયા ખર્ચો થઈ જાય છે. આખી ગાડી લાવી છે ને તો લાઈ કે આવો. ગાડી વચ્ચે ચોથી આવી. આયા આખી ટ્રકો ઉતરાવી છે ને તો ઘેર ઉતરી જાય. બટેકા અલે બટેકા શું છે? પસ્તા હે. મને આરામ કરવા દો ભાઈ, આરામ કરવા દો. અરે ભાઈ માર મમ્મા કહેતો હતો ને રોડ ઉપરથી ચડ્યું છે. એ નહીં દે બાપડા. એ તો ગરીબ છે લ્યા. ખેગારજી જોવા દેજો ખાલી. અરે ભાઈ એક નહીં પોચ અરે હું તો બાઈક નતું આલ્યું. ખેગારજી તમે તો હાલ બોલતા હતા. તમે શાંતિ રાખો. મેં તો બાઈક આલ્યું. પણ તમારે શું લેવા દેવા છે? તારી. ના ના ખેગાર મને નહીં લેવું. મારો ભાઈ ગમે એવા તો મારા મુવા તમારા ભાઈ છે લ્યા. અમારા હમુ જોવો આજા મારો પગ ઉપર આઈ બેહી જા ફેરથી. કોક દાડો નવો ન ખાઈ છે ખેગારજી. ભોગળો કોક દાડો આડા થા ની તો આ ભાઈ થા. લેડો નથી સોના મોના ખેગારજી. એક મિનિટ મારી વાત સાંભળો. આ ભૂમતે મને કહેતા હતા વાત તો કે તું તો લ્યા. ભિખારી લે એમ પેલી નહીં સાઈડ રોલ લે, તમને બોલતા નહીં આવડતું. હમણાં આવતા રહો ખેગારજી આપણે. હું વાત કહું. હું તો મોટો છું મારું બોલું. આ એટલે ઘેર જઈને બોલો છો. વાત કહું. ના બોલાય એવી રીતના કોઈ. હવે તમે શાંતિ રાખો, હું વાત કરું. પણ મારું છે, શાંતિ રાખો. ઓવાય કે કાકાજી હા ચોથી જડી બોલા કે મોટાજી બસ. બાઈક લઈને જતો હતો ને આ રોડ નહીં લે ઓય પેલો વળંક આવે ઓય વળંકમાં બાઈક લઈને જતો હતો આ રોડ ઉપર પડી તું બરોબર આગળ હેડ્યો હા ઉભો રહ્યો હા વિચાર આવ્યો હા પાછો પડ્યો હા આ બેગ હાથમાં લીધી હા ખોલ્યું ને હા. 5 બિસ્કિટ અરે ભાઈ હો ગરમ આહા! આજે ચંબારા મુઢા નાઈ 17 વાર ઓના મોમાના ઘેર ઓના હંગા જો છું અને આજ ખરેખર ફાયદો થવાનો હતો, તાણી જ નહીં ગયો હું. હો ગરમ નો બિસ્કિટ એટલે અત્યારે ભાવ અરે ખેગારજી 16 લાખ નો એક થાય. 17 લાખ ચાલીએ 17 લાખ નું એક બિસ્કિટ થાય. 17 85 હા 85 લાખ રૂપિયા. ખાલી બિસ્કિટ બોલાય, આટલી બધી રકમ એક એક ના બોલો ના યાર. બોલાય, અટકાઈ જાય, અટકાઈ જાય. રકમ ના બોલાય. રકમ ના બોલાય. તમે બેહી જાઓ, શાંતિ બેહો. બેહો, બેહો. પાણી લાવો, પાણી લાવો હરીભાઈ. મોસાઈ બેહો. હરીભાઈ પાણી પાવો. લાવ, લાવ પાણી લાવ. બધું વિચારશો ને બધું આપણું જ છે. અને હારો ઓળતા હાલે આપણે બધા નહીં બેઠા. તાણી આપણે નહીં બેઠા લ્યા, અમે નહીં બેઠા. ચિંતા કરશો નહીં, કોઈ નહીં થવા દે તમને. ભુજી હા. ઓહન કીધું તું હો કે માર હંગા તેડો લ્યા તમને કરોડપતિ કરી નાખ્યો એ. ના મને અને મન મેણા માર્યો હોય નહીં કાકાજી, આ હરીભાઈ કીધું તું એટલે હેડો નકરો ફાયદો છે એટલે હું શું કહું તો કરમમાં કાગડા જ છે બધા હરીભાઈ. મારી ના વાત ભાઈ ના, તમારો ફાયદો અમારો ફાયદો. એ. ફાયદો છે કે હું શું કહું છું તમારાનો ફાયદો લે એ હું શું કહું છું
મારી વાત તમે વાત સાચી. બધા ધ્યાનથી વાપરો. શું છે? આ તમે હોનાના બિસ્કિટ લઈને તો આવતા રહ્યા હા. બરાબર પણ કનાસી કના નહીં ચેવા મોણા નથી ચેવા મોણા નહીં કદાચ છે નીરો માથા પાડે છે તો અમારા જેવા માણસો કોમ નહીં આવી લે. અમે બેઠા છે મારે કોઈની જરૂર નહીં પેલા એના બધા વેચી માર્યો અને જે પૈસા આવશે ને એના ગુંડા ઉભા કર્યો અરે આટલા બધા રૂપિયા. મારે કોઈની જરૂર નહીં એ ખેગારજી, અલ્યા તમે હાલ બેહો, સત્ય બહાર ના જતા રહી ગયા. હા, સત્ય બહાર ના જતા રહો. વધારું લઈને ના પડાય. તાણી, હાલ બેહો જે તમે બેહો, બેહો. 85 લાખ રૂપિયા. એ તમે લ્યા રકમ બહાર ના પાડો કે બંધ થાકી તાણી. અરે મેં બાઈક નતું આલી લે ભાઈ. તો બાઈક આ લીધું ને હા કેટલા મેણા માર્યા તા ખેગરને ખેગારજી, એ તો મારા હવાન ટેવ છે. બાજી! સાચું કહું તમને હવે ઓભળો. અત્યારે જ બજાર જાયો અને ચેવું બાઈક લાયો આખા ગામમાં કોઈને નહીં હોય એવું આમ પછી ઘર બનાવ્યો લ્યા એ ગામમાં નહીં ખેતરમાં અમારા હમું. અને ઘર જેવું તમે કદાચ ભૂલથી મારા ઘેર આવશો ને આમ તાકવું પડશે અને ખેગર ત્રીજા માળે બેઠો છે અને હેચકામાં બેઠો હેચકા ખાતો હોય છે અને ગાડી પેલી આવે ને મોટી ઘણી આવે છે ગાડીઓ. હા આખા ગામમાં કોઈને નહીં હોય ને એવી ગાડી આ ખેગર લાવશે અરે ખેગારજી બધું ના લવાય ના લવાય. અરે વસ્તી જેવી વાતો કરે. હા. હે કે પૈસા ચાલ્યા ના રહ્યા. હારું એ. પગ કરતી લે એ દેખાવો ના કરે ખોટો એમ. કરવો દેખાવ જ કરવો છે એના કરતા- એમ નહીં આખા ગામે આ ખેગારને મેણા માર્યા છે દેખાવ જ કરવો છે હવે તો અરે હા દેખાવ જ કરવો છે મારે દેખાવ જ કરવો છે ખાવા માટે મારું બાઈક લઈ જાજો ભાઈ. નહીં જોતું તમારે ભાઈ ખેગારજી, અરે ખેગારજી, એ ભંગાર બાઈક શું કરવું લે હા? એ ભંગાર બાઈક શું કરવું છે વાત સાચી ભંગાર છે પણ નવું લાવવું છે. નવું નહીં લાવ મારે હવે નવું જ લાવવું છે. તમારા કોમ નહીં લે બે મિનિટ બેહો, બેહો. તમે ના લઈ કો અલા બે આવા જો પણ શાંતિ રાખો. લા તમે આઘારો કી યાર વચ્ચે ભૂપતજી, ભૂપતજી, શાંતિ રાખો. ઈયન બેહવા દેજો. આટલી બધી પોલીસ મારવા નહીં આવતી હરીહો તો મને કહું શાંતિ રાખો એટલે એ શું છે લ્યા, ચોથી ચડ્યા પોચ બિસ્કિટો મૂર્ખા તમાર તો અંગાત જાવ તો આટલા વરહાથી તમે અંગાત જાતા હતા ને આજે જ ચમ ના ગયા. ભૂપતજી, આ તો નહીં જે દાડાથી મેં જન્મ લીધો છે એ દાડાનો કરમનો કાંઠો છું હું. આ ક્યાગા રંગાત 15-20 વર્ષથી એના મામાના ઘેર હું જઉં છું. આજે જ મારા મોઢે નાઈ અને આ દુશ્મન મને કહેતો હતો કે હરીભાઈ હેડો ફાયદો થાય પણ મેં શું કીધું ના ભાઈ ના, હું તારા હંગાત આવું એટલે મારે નુકસાન થાય છે, મારો ફાયદો કરવો નહીં. અરે હરીજી મને તો કીધું આ હંગાત કેવો છે તો 85 લાખ એટલે 42 લાખ ને 50,000 રૂપિયા મારા ભાગમાં આવત. અરે બિસ્કિટ કેવું કરતો લ્યા કેવું કરતો. ખરેખર મેં તો કદી આવું નતું વિચાર્યું. અને યા કે હું શું કહું છું, મારે એવું આનો થયું છે. ઓયનો મરી જાય આવી રીતના મરી જાય દુશ્મન. ઓન મગજ જતું રહે. તમારા હાથમાં આવ્યો હોત ને કે મારા હાથમાં આવ્યો હોત ને તો હવાઈ બાજ ના અપાજો તો આપણે વાત છે. ખોઈ જાઓ. મરી ગયો ખુલે. ખેગારજી ખેગારજી. એ વિચારું છું. શું? અરે ખેગારજી વિચાર ઘણા ના કરો એમ. ખરેખર આખી જિંદગી બદલાઈ જાવ હવે એ? કાયમ કેતો આપણા બધાની હાજીભાઈ કાયમ ના કેતો લે કે સમયનું કોઈ નક્કી નહીં કે ટાઈમે ફરી જાય અને મારો ફરી ગયો અરે અને તમારો ફરી ગયો આપણે બધાનો હા આપણે બધાનો સમય ફરી ગયો. હા, મારો ભાઈ એમ તો બધા હંકાર થઈને હેડ છે. સાચું. એટલે એમ તો એકલ હુરો નહીં પાછો હા, તમને કહું. એટલે હું સમજુ માણસ છે એમ. હા રૂપિયાની આશા રાખતા નહીં જો અમે તો થાપ મેલીને પૈસા લે. તો ભાઈ હું કેસ કરી દેવ લે મારા જોડે પૈસા બહુ આવશે હવે વાત તો સાચી છે. એ તો ફૂમતાઈ થાપ મેલવાનું કે છે આપણે થાપ નહીં મેળવી એમ. મોટો ના મેલ્યા. મોટો શું? જાવું છે બજાર હા. ભૂપતજી એક બિસ્કિટ વેચી મારું વાળ આમ પહેલું બાઈક લાવું બાઈક ને ગાડી લાવું પછી બીજો બિસ્કિટ વેકું ને એટલે ઘર કરું દેખાવ ના કરાય લે ખેગરજી એ બધો. દેખાવ જ કરવો છે અલ્યા પણ મારા દેખાવ જ કરવો છે લે ગામમાં કેવું આખી થાય? જિંદગી મેં મેણા ખાતા છે ગોમ ના વાપર્યું ગામમાં વાતો થાય હા. કે છે ને ઓયાના ફૂમતાઈ. પાણી ફૂંચી ખાવાય નતું અને આટલા પૈસા લાયા છે. હા એવી જ વાતો કરાવી છે ગોમમાં કે ખેગાર નો સમય આખો બદલાઈ ગયો ખેગારે બદલાઈ ગયો ખેગારજી, હવે વિચારે જેવી વાત છે. શું બરાબર. આ બિસ્કિટ તમારા તો નહીં, હાલ તમારા છે. હાલ તમારા છે. એટલે મને જડ્યા છે તમને નહીં જડ્યા મારી વાત સાંભળો, મારી વાત વાત સાંભળો સાંભળો. કે હાલ તમારા છે પણ તમને કોકના જડ્યા છે. હા. બરાબર. ઓનો જે ધણી છે ફૂમતા કાકા, એનો ગોતતો આવશે અને ગામમાં અચાનક ખેગારજીની આટલી બધી પ્રગતિ ભાળશે તો એને શક નહીં થાય કે આ ધણી જોડે આટલો બધો રૂપિયો આવ્યો છો. આવ્યો તો. હે? જો
પેલું શું કહેવાય સફળતા હા સફળતા હાલ તમને મળી છે એને પચાવો હળવા પચાવો એટલે સમજ્યા તો કીધું તું કે મારા આ પાસે એમ નહીં ફૂમતે હું કહું ખબર હે? થોડું આયોજન થી કોમ લઈએ આ ચાર જણા ભેગા થઈને આયોજન કરો આપણે 4 જણા ભેગા એટલે ખાલી તમને કહું છું આ તો તમારી જરૂર નહીં લે તમારી જરૂર નહીં કે એક બિસ્કિટ વેકું બાઈક લાવું બરોબર પછી બીજા બિસ્કિટે કેન્ટીન વાતો કરો તો એમ નહીં બીજા બિસ્કિટે ગાડી લાવું હા ત્રીજા બિસ્કિટે ઘર બનાવું હા અને ચોથા બિસ્કિટે જમીન રાખું 50 વીઘા 50 વીઘા લ્યા એ 50 વીઘા જમીન અને પાંચમા બિસ્કિટે જલસા કરવાના અરે કાકાજી એ બધું ના કરાય મારી વાત સાંભળો તમે આયોજન થી હેડો ના હોય ને તો હાલ એક બિસ્કિટ અમારા ઘેર મેળજો હું શું કહું છું તું એટલે કદાચ છે ને કોઈ ગોતું આવે ને તો તમારા ઘેર હોય ને એટલો જ બિસ્કિટ થાય હું શું અમારા ઘેર એમને એમ પડ્યા રહી એવું એમ હા તો એક કામ કરું બધા એકી હાથે વેચી મારું અલ્યા વેકાય ના લ્યા ના વેકાય ભલાજી લ્યા. તમે યાર એટલે પણ મૂર્ખા જેવી વાત કરો છો યાર એમને ઘરમાં રાખો તો ચોરી થઈ જાય તમે તો સમજાણા છો થોડું મગજથી કોમ લ્યો ઓવે અમે બેઠા છે ને, જોડે રહીને વળ કરાવશે પણ તમારી જરૂર જ નહીં લે નહીં જરૂર હવે નહીં જરૂરી શું કરવાનું ખરેખર મારો ભગવાન બહુ મહાન છે હો મારો સમય એકી દાડા બદલાઈ ગયો સમય મને પકડો નકે ખરેખર કોઈની ગોઠે આવ્યો અરે ફૂમતે ગોઠવાની વાત તો સાઈડમાં રહી પણ કદાચ જો હારે મોટું ઘર કરશે ગાડી લાવશે બાઈક લાવશે તો આપણી આબરૂનું શું તાણી કદાચ છે ને જમીન રાખશે ની તો એ જમીનમાં આપણે પગે નહીં મેળવા દે કોઈ નહીં લાવે કોઈ નહીં લાવે આ પાગલ થઈ જાય મૂર્ખો અરે જી કોઈ પાગલ ના થાય આ બધી બનાવવાની વાતો હોય ભલા આદમી એ મગજ જાતું છે રૂપિયા જોઈને તાણી હું તો એટલું વિચારું છું હા કે હું ખ્યાગાને ખરાબ ના બોલ્યો હોત અને એના હંગાઈ જો હોત ની તો યા અડધા પૈસા મારા અરે ભાગમાં ફૂમતાઈ મને એવું જ છે ખેગારજી મારા ઘેર આવ્યા હતા અને મને કીધું કે હરીભાઈ હેડો માર મામા ઘેર મારા હંગાત હેડો ફાયદો થાય મેં શું કીધું ખબર છે મારે તાર હંગાત નહીં આપવું મને કોઈ ફાયદો થતો નહીં મને નુકસાન જ થાય છે મેં મુઠાઈ બી ના પાડી આવે. હતી નહીં હા હું તો શું કરું ખબર છે હા. ખ્યાગાને છે ને યા હાથો ઉપયોગ કરતે નહીં આવડે આ પૈસાનો હું હા. શું કરો શું યા ગુંડા લાવો 4-5 બરાબર અને ગુંડાગીરી કરો અને તેના તોડ કરો લ્યા મજા આવી તો તેમ ડબલ પૈસા ભાઈ મહેરબાની કરીને વિચાર હારા લાવો હવે કોઈ યાર. ગુંડા નહીં લાવવા ભૂપતજી અને ફૂમતાઈ હું તો શું કહું છું કે જેના નસીબનું હતું એ જ મળી ગયું છે એમ ના કહેવાય ફૂમતાઈ કેવું પડશે ઓય એ વાત સાચી છે કેવું પડશે ભાઈ આ એ વાત તો સાચી છે આમ તો એના નસીબનું છે એનો લઈ ગયો બરાબર જો હરીભાઈ હવે છે ને આપણે તો આ વાતમાં પડવું જ નહીં આ વાત આટલે કરો પૂરી હા માં. ખેગારજીને વાપરવું હોય તો વાપરી નાખી વેચી મારવું હોય તો વેચી મારે જમીન લેવી જમીન લી બંગલો કરવો હોય તો બંગલો કરે અને કદાચ છે ને જમીન વધારે લેવી તો આપણે ચોથા ભાગે વાપવા થાય તાણી અને આપણે તો વાપવા જતા રહે આપણને કોઈ મેણું નહીં હા વાવ અરે હું તો ગાડી હિસાબ કર્યો બાઈક હિસાબ કર્યો ના એવું ના કરાય પણ જમીન વાપવાનું સારું એમ તાણી લ્યો હવે છે ને આ વાતમાં આપણે પડવા માંગતા નહીં હા. એટલે આપણને હાથતા નહીં આપણે ભાઈ છે એટલે મેં જો હાજ્યા છી તમે હેડે વેકણ આયા છો વેકણ મર્યા છો આ તો કીધું મેં એમ હા ખ્યાગા લૂંટાઈ ના જાય એટલે અમે હા આપણે એના હારા માટે આયા હતા ઈ બધું એમ જોવાનું એની પરિસ્થિતિ ખરાબ હતી ચિયો તાજી ઊંધો પડ્યો છે હું મેં બાઈક આલ્યું તું લ્યો માર બાઈક સર્વિસમાં ગયું તું ને દર ફેર માલ લઈ જઈ છી હા વાત સાચી છે જો તમે તારે જેમ કરવું એમ કરો આરી વાતનો મારે ઉજાગરો કરવો નહીં બસ આપણે ઘેર જઈ સુખ શાંતિ ચા પીને હુઈ જાવું છે હાવ, હાવ. તાણી. જોડે કોઈ છૂટ નતું હા ભૂલી જવાનું સપનું હતું કોઈ સુગડીજી સમજી લેવાનું ના ભાઈ ના તમે તાર સપનું સમજીને ભૂલી જાજો પણ હું તો જાગતી ઓછી હતો લે જાગતી ઓછી ના પાડી શક્યા કરને હું આ જાતું કરવાનો નહીં ગમે તે થઈ જાય પણ આ જે હોનાના 5 બિસ્કિટ છે એમાંથી ભાગ પડાયો હા મારું 500 પાટણ હા